નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. કપરાડા તાલુકાના દહીખેડ ગામે માનીફળિયા ખાતે 3 રાત્રિ આદિવાસી સંસ્કૃતિ પહોળા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. વલસાડના કપરાડા તાલુકાના દહીખેડ ગામે માનીફળિયા આદિવાસી સાંસ્કૃતિક 3 રાત્રિ અલગ અલગ 52 જેટલી મૂર્તિ આદિવાસી રીત રિવાજ પ્રમાણે નચાડવામાં આવી હતી. આદિવાસી વિસ્તારોમાં હજુ પણ પૂર્વજો કરતા આવેલા જોવા મળતો હોય છે. દહીખેડ ગામના આદિવાસી આગેવાનોએ જણાવેલ પ્રમાણે આ ભવાડા કાર્યક્રમ દર વર્ષે, જેમાં આ વર્ષે પણ 3 રાત્રે ભવાડા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં 52 જેટલી મૂર્તિઓ અલગ અલગ દેવ દેવતા વારાફરતી સાંભળી અને કાળી જેવા વાજિંત્ર સાથે નચાડવામાં આવતી હોય છે. દહીખેડ ગામના રામજુભાઈએ જણાવેલ પ્રમાણે આ ભવાડા કાર્યક્રમ વર્ષમાં એક જ વાર થાય છે. આ ભવાડા કાર્યક્રમ કરવાથી સારું વરસાદ વરસે, સારું ખેતી થાય અને ગામમાં સારામાં સારું મારું ગામ સુરક્ષિત રહે, એના માટે અમે 52 જેટલી દેવદેવતાની મૂર્તિઓ 3 રાત્રે નચડવામાં આવે છે. આ કાર્યક્રમમાં આયોજક દહીખેડ ગામના માનીફળિયા રામજુભાઈ, તુલજીભાઈ મૂડકર, માજી તાલુકા સભ્યો જયેશભાઈ રામજુભાઈ મૂડકર, નશુભાઈ ભીમજીભાઈ મોર, ગજુભાઈ કરતોડિયા, દહીખેડ સરપંચ રણછોડ કાશીરામ મૂડકર, જગદીશભાઈ ડી મૂડકર, જયસિંહ મૂડકર, વજીરભાઈ મૂડકર, રીનાબેન નુસુભાઈ મૂડકર, શિનુભાઈ વજીર મૂડકર અને પ્રોગ્રામમાં પધારેલ મુખ્ય મહેમાન ભગવાનભાઈ મંત્રી અને તેના સાથે મિત્ર અને મોટી સંખ્યામાં 7 જેટલા ગામના ભાવિક ભક્તોએ ભવાડા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર અશ્વિન ભાવર, કપરાડા. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.